નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો। શિક્ષકોના નવા નિયમ વિશે જાહેર થતા જોવા મળી રહ્યા છે। મિત્રો, સરકારી સ્કૂલના શિક્ષકો માટે મહત્વની અપડેટ મળી છે। નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। સરકારી સ્કૂલોના શિક્ષકો માટે નવી અપડેટ છે। જો મહત્વની અપડેટ શું છે, આજે રોજની સંપૂર્ણ માહિતી, વિગતવાર માહિતી આપવાનું છું। વિડીયો સુધી નિહાળજો અને ખાસ મિત્રો, શૈક્ષણિક લગતી અપડેટ જોવા માંગો છો, તમે પણ વિદ્યા સહાયકના ઉમેદવારો છો અને આગામી જો શિક્ષક થવાના છો તો આ ઇમ્પોર્ટન્ટ અપડેટ તમારા માટે જોવાની છે। મિત્રો, શું છે અપડેટ, વિગતવાર થોડી માહિતી મેળવતા પહેલા જે ઉમેદવારો અગાઉની અપડેટ મિત્રો નથી જોઈ, જે 38,000 શિક્ષકોની ભરતી થવાની છે એની અપડેટ નથી જોઈ તો જરૂરથી નિહાળજો। આપણે એક સવારમાં વિડીયો મૂકેલો છે। હવે મિત્રો, વાત કરીએ અત્યારની અપડેટ શું છે તો થોડી ચર્ચા કરીએ। તો મિત્રો, તમે અહીંયા જોવા મળી રહ્યા છે, સરકારી સ્કૂલોના શિક્ષકોની બદલીમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાનમાં લેવામાં નહીં આવે। સરકારી સ્કૂલોના શિક્ષકોની જિલ્લા ફેરબદલીના નિયમોમાં સુધારો કરાયો છે, જેમાં શિક્ષકો બદલીમાં પતિ પત્નીના કિસ્સામાં કેન્દ્રીય કર્મચારીઓ, રાષ્ટ્રીય બેંકના કર્મચારીઓને પણ લાભ મળશે। તો મિત્રો, રાજ્ય સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકોની બદલી માટે ગત 12મી નવેમ્બરના રોજ જાહેરાત કરાઈ છે। મિત્રો, ઠરાવમાં સુધારો કરવામાં આવ્યો છે કે આ સુધારા પ્રમાણે હવે સરકારી હાઈસ્કૂલના શિક્ષકોની જિલ્લા ફેરબદલીના નિયમો છે એ બદલાવવામાં આવે છે, જેમાં સંખ્યાઓ છે, બાળકોની સંખ્યાઓ ધ્યાનમાં લેવામાં નહીં આવે। એવું જ નહીં, જિલ્લા બદલી માટે પત્ની પતિના કિસ્સાઓમાં રાષ્ટ્રીય બેંક કર્મચારી હોય તો પણ એમના બદલીના લાભ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે। મિત્રો, જે અલગ અલગ જે નિયમો છે એ રજૂ કરવામાં આવ્યા છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી જાય છે। વિડીયો લાંબો થઈ જશે એટલા માટે તમે જરૂરથી એ નિયમો જાણી લેજો। આ ક્લિપ આપણે ટેલિગ્રામમાં મૂકવી જઈ રહ્યા છે, તો ખાસ ટેલિગ્રામ ડાઉનલોડ નથી કર્યું તો ડાઉનલોડ કરી અને જોઈન જરૂરથી કરી નાખજો। જય હિન્દ, જય ભારત।